આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણ માટે દેશની 3 કરોડ ગ્રામીણ મહિલાઓને લખપતિ દીદી બનાવવા અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, જેના થકી આજે 1 કરોડ મહિલાઓ લખપતિ દીદી બની છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં 10,999 સ્વસહાય જૂથ થકી 38,000 મહિલાઓ આત્મનિર્ભર બની છે। આવનાર સમયમાં વધુ મહિલાઓ આ જૂથો સાથે જોડાઈ આર્થિક પગભર બને। જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મહિલા સશક્તિકરણ માટે મહિલા અનામત આપી છે। મહિલાઓ અનેક યોજનાઓ અમલમાં મૂકી છે। ઉપસ્થિત મહિલાઓ યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું। ધારાસભ્ય વીડી ઝાલાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલા સશક્તિકરણ હંમેશા પ્રયત્નશીલ છે। 3 કરોડપતિ દીદી બનાવવા માટે હાલમાં ડ્રોન, પ્લમ્બિંગ જેવા વિષયોની તાલીમ આપી મહિલાઓને લોન આપી આગળ વધારવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। વધુમાં સ્થાનિક પેદાશોને માર્કેટ બનાવી મહિલાઓ દ્વારા ઉત્પાદિત સામાનના વેચાણમાં માર્કેટ ઉભા કરવામાં આવ્યા છે। વડાપ્રધાન દ્વારા મહારાષ્ટ્રના જલગાંવ ખાતે ઉપસ્થિત રહી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા દેશના જુદા જુદા વિસ્તારની મહિલાઓ સાથે સંવાદ સાધ્યો હતો। આ પ્રસંગે સ્વસહાય જૂથની મહિલાઓને ચેક વિતરણ કરાયું। જિલ્લામાં કુલ 5,702.5 લાખનું યોજનાકીય ફંડ ફાળવવામાં આવ્યા હતા, તેમજ 2334.70 લાખનું ધિરાણ ચૂકવ્યું છે। આ કાર્યક્રમમાં મહિલાઓ દ્વારા પોતાના અનુભવો રજૂ કરાયા હતા। આ પ્રસંગે હિંમતનગર તાલુકા પંચાયત ભૂમિકાબેન પટેલ, ગ્રામ વિકાસ નિયામક કેપી પાટીદાર, તાલુકા વિકાસ અધિકારી સિસોદિયા તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। આજે શું કાર્યક્રમ હતો બેન? રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા અને માનનીય વડાપ્રધાન શ્રી મોદીજીના ઉમદા કાર્ય હેતુથી જે લખપતિ દીદીનો કાર્યક્રમ છે, આજે ખૂબ મોટી સંખ્યામાં સેફની બહેનો હાજર છે। અમે પણ એમના વિચારો રજૂ કર્યા। મને વડાપ્રધાન શ્રી મોદી સાહેબે 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું જે આહવાન કરેલું છે, એમાં 1 કરોડ મહિલાઓ તો લખપતિ દીદી બની ચૂકી છે। અહીંયા સાબરકાંઠા જિલ્લામાં પણ લખપતિ દીદી કાર્યક્રમ અંતર્ગત અહીંયા ખૂબ મોટી સંખ્યામાં માન્ય ધારાસભ્યશ્રી, બેનશ્રી પ્રમુખબેનશ્રી તથા સંગઠનના તમામ અધિકારીઓ, હોદ્દેદારો ઉપસ્થિત છે। અમારી સખી મંડળની બહેનો પણ ઉપસ્થિત, એમને પોતાના વિચારો રજૂ કર્યા। સાબરકાંઠા જિલ્લામાં 10,999 આંગણવાડી બહેનો સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો કાર્યરત છે અને 38,000 મહિલાઓ છે એ લખપતિ દીદી પોતાનું નામ નોંધાવી ચૂકી છે। અને લખપતિ દીદી કાર્યક્રમ અને લખપતિ દીદી યોજનાથી મહિલાઓ આત્મનિર્ભર બને છે અને પોતાના પગ પર ઊભા થઈને સામાજિક એક પોતાનો મોભો ઊભો કરે છે, સમાજમાં પોતાનું નામ આગળ આવે, મહિલાઓ બીજાને પણ રોજી આપે એવા કાર્ય કરી રહી છે। બધી મહિલાઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।